નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બોટાદ શહેરના ભાજપના પૂર્વ મહામંત્રી શ્રી જગદીશભાઈ ચૌહાણના ભાઈ શ્રી પ્રતિકભાઈ ચૌહાણ પર આજે અજાણ્યા સામે પક્ષના વ્યક્તિઓએ હુમલો કરીને ગંભીર રીતે ઈજા પહોંચાડવામાં આવી. હુમલા દરમિયાન થયેલી ગંભીર ઈજાને પગલે તાત્કાલિક તેમને ભાવનગર લઈ જવામાં આવ્યા. ભાવનગર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ ઉત્તમ સારવારની જરૂર જણાતા તેમને તાત્કાલિક અમદાવાદ ખાતે ઝાયડ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં હાલ તેમની સારવાર શરૂ છે. હુમલાના બનાવને પગલે બોટાદ શહેરમાં ચિંતા ફેલાઈ છે. સ્થાનિક પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા, બોટાદ. તારીખ 10/12/2025ના રોજ આદર્શ નામના વ્યક્તિને મારા ભાઈ પ્રતિક ચૌહાણ કુટુંબી ભાઈઓને જૂની અદાવત રાખીને શરીર મારેલ. ત્યારબાદ સબિયા હોસ્પિટલ ખાતે સારવાર માટે દોડી ગયેલ. ત્યાંથી અમને ભાવનગર બિપ્સ હોસ્પિટલના એડમિટ કરવા માટે લઈ ગયેલા. ત્યારબાદ ત્યાંથી અમે પલ્સ હોસ્પિટલે આ સારવાર મળી તાત્કાલિક અમદાવાદ ઝાયડ્સ હોસ્પિટલ ખાતે દાખલ કરેલ છે.